સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રાતસ્મરામિ ભવભીતિ મહારતિ શાન્ત્यै નારાયણં ગરુડવાહનમબ્જનાભम् ગ્રાહાભિભૂતવરવારણમુક્તિહેતું ચક્રાયુધં તરુણવારિજપત્રનેત્રम् સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. એક લીટી બધા બોલીએ પછી કથા કરીએ. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. પ્રેમાનંદ સ્વામી મધ્ય પ્રકરણના 48ના વચનામૃતમાં મહારાજ હજી સભામાં નતા પહોંચ્યા એનાથી પહેલા પોતે રચેલા વંદુના પદ ગાતા હતા. રચના તેદી નથી કરી, રચના વેલી થઈ ગઈ છે સમજ્યા ને. પણ પ્રતિષ્ઠા પામ્યા હોય વંદુના પદ એ દિવસ કયો? 1880ની સાલ છે અને મહા સુધી 14 સુધી કઈ હતી હે? મહા સુધી 14 લગભગ વચનામૃત છે 48માં. હવે પદની રચના કેમ થઈ એની તિથિ આપણી પાસે નથી અને એની તિથિની બહુ જરૂરી નથી સમજ્યા ને. રચાણા ગમે ત્યારે પણ વચનામૃતમાં એક જે મહારાજજી કે રાજીપો વર્ષાવ્યો ને એ એક જબરી વાત. તો પ્રેમાનંદ સ્વામીનું જીવન ચરિત્ર ભુજમાં આપણા હમણાં મહંત સ્વામી છે એના ગુરુ ધર્મજીવન સ્વામી પોતાની બુકમાં, પહેલા સંતો બુકમાં વાર્તાઓનો સંગ્રહ લખી રાખતા, ક્યારેક વાંચવા થાય. તો સ્વામીની હાથની લખેલી બુક થોડાક દિવસ મારા હાથમાં આવી ગઈ હતી, તો મેં વાત લખી લીધી. એ તો આજે તમને સંભળાવું. સ્વામી જે લખી છે ને ધર્મજીવન સ્વામી. ખંભાતથી 5 ગાઉ છેટે એક સેવલ કરીને ગામ, ત્યાં એક બ્રાહ્મણ રહેતા હતા. એનું નામ છે સેવક રામ. પરણવા યોગ્ય થયા પણ કન્યા ન મળતા પરણ્યા વિનાના રહી ગયા હતા. આજ ઘણા રહી ગયા છે ને. તમારે વિદેશ વાળાને કદાચ મેળ પડી જતો હશે પણ દેશમાં ઘણા વાટ જોઈએ છે. હોય તો કેજો વધારાનો માલ ક્યાંક. અને એ જ દેશમાં
એક બ્રાહ્મણની કન્યા હતી, એનું નામ હતું સુનંદા. એ પણ પરણવા લાયક થઈ હતી, છતાં એનો વર કંઈક અપંગ હતો, એટલે એના બાપુજી પરણાવતા નહોતા. અપંગ થઈ ગયો હશે, જે હશે કંઈક. તો બંને માવિત્રો આવી રીતે પોતાના દીકરા દીકરીને લગ્ન કરાવી શક્યા નહોતા. પણ સેવક રામના પિતા ખોડતા ખોડતા એ ગામમાં ગયા હશે અને બ્રાહ્મણને ઘરે ઉતાર્યો કર્યો. કન્યાને જોઈને બે વાતચીત પૂછ્યું. એટલે કન્યાના પિતાએ કીધું કે મારે કન્યા આપવી છે તમને, પણ કોઈને ખબર ન પડે એમ. કારણ કે ઓલાને ખબર ન પડી એમ પાછી. રાતોરાત લગ્ન કરાવું, આજની જ રાત, અને કન્યાને તમે લઈ જાઓ. બ્રાહ્મણને બોલાવી વિધિ કરાવીને રાતોરાત લગ્ન કરી દીધા. લો ઓલા કે કાંઈ વાંધો નહીં, કે રાતોરાત લગ્ન રાતના જ થતા, હવે દિવસ ના થાય. પેલા લગ્ન વિધિ બધા રાતના 10-11 વાગ્યા સુધી આરામ, 3-4 કલાક લગ્ન થતા. એક લગ્ન મેં જોયા હતા નાનપણ, બાકી તો બહુ ખબર નથી. રાતોરાત લગ્ન કરાવી અને કન્યાને વડાવી દીધી. અને તે જ રાત્રિમાં કન્યાને સેવકરામથી ગર્ભ રહ્યો. પછી એ રજસ્વલા ન થવાથી 2 મહિને સેવકરામને સંશય થયો કે આમાં કંઈક પાપ છે. એને શંકા પડી, અને એટલા માટે એના પિતાએ રાતોરાત લગ્ન કરાવ્યા હોય. એમ કંઈક દીકરી ભૂલ થઈ ગઈ હોય, આમ શક્ય છે, ઘણી વાર બને છે. તો આને આ બધી શંકા થઈ. પછી સુનંદાને પૂછ્યું સેવકરામ એના ધણીએ, શું છે કેમ? એણે કીધું કે મારામાં કોઈ ભૂલ નથી, પેલી જ રાત્રિએ ગર્ભ રહ્યો છે, હકીકત આ છે. છતાંય સેવકરામને આ વાત માન્યામાં આવી નહીં. પછી જે કારણ હોય તે પાછું બનવા યોગ 7 મહિનામાં પાછું જન્મ થયો. એ તકલીફ પાછી 9 મહિના પછી જન્મ થવો જોઈએ ને. પ્રેમાનંદ સ્વામીનો જન્મ 7 મહિનામાં, લગ્ન થયા તેથી માની કરી 7 મહિનામાં તો બાળકનો જન્મ થયો. એટલે આને નક્કી માની લીધું કે આ બાળક મારું નથી જ. હતું એનું, પણ મારું નથી એમ નક્કી માની લીધું. જન્મ થયો તે દિવસે એની પત્નીને કે આ બાળક મારું નથી, મારે ન જોઈએ, હું આને ઘરમાં ન રાખું. એના પત્ની કે તમારું છે, તમે ન કરો કાંઈ. પણ આ માન્યો નહીં. તો પછી પત્ની તો બીજો વધારે શું કરે? રાતના બાળકને લઈ અને ખંભાતની બજારમાં લઈ ગયો રાત્રે, સવારે વહેલા. અને કોઈક મસ્જિદની બાજુમાં ઊંચી ઓટલી હતી ને, ત્યાં રાતના છોકરાને કપડામાં વીંટીને ત્યાં મૂક્યા. બ્રાહ્મણ મારું નથી એટલે ઘરમાં ન રાખવું એમ માનીને હવે સવારે 5 વાગે કોઈ મુસલમાન નમાજ પઢવા આવ્યો. એને આ બાળકને જોયું, જીવતું જાગતું બરોબર હતું. એને તો માની લીધું કે અલ્લાહે બાળક દીધું. એને કોઈ છોકરા હતા નહીં પાછા, સમજ્યા ને? યોગાનો યોગ. પછી છોકરોને ઘરે લઈ ગયો, એની ઘરવાળીને કે અલ્લાહે દીકરો દીધો, સમજ્યા ને? પછી એને પાલ્યો પોસ્યો. 6 મહિનામાં એને કંઈક પ્લેગનો રોગ થયો અને એ 2 માણસ મરી ગયા. હવે આ બાળક હાવ નિરાધાર થયું હો. એટલે આજુબાજુના ઘરવાળા હતા, દયાને ખાતર એનું પાલન પોષણ કરતા હતા. નાનું છોકરું કહેવાય, 6 મહિનાનું તો હાવ નાનકડું હોય. તે દરમિયાન મૃત્યુ પામેલ જે મુસલમાન, એના સાડા ડોસોભાઈ એ અમદાવાદ રહેતા હતા ને એ વળી સત્સંગી હતા. એની વાત તમે કદાચ સાંભળી હશે. ડોસાભાઈની વાત તો સંતો ઘણી વખત કરતા હોય છે. ડોસા તાઈ હતા, ખબર, પૂરી દીધા હતા ને ધોળકામ નીકળ્યા ને ક્યાંય રોકાણા નથી. એનું નામ ડોસો હતું, આમ ડોહો નતો, નામ ડોસાભાઈ હતું. આ ડોસો જવાન, બસ આ પોતે. એને ખબર પડી કે આ બાળકને મૂકીને હાલાઈ ગયા છે. એ પછી ઘરે લઈ ગયા બાળકને, સમજ્યા ને? એને પછી મોટું કર્યું થોડુંક. સંગીત કળામાં થોડા કુશળ પ્રેમાનંદ સ્વામી, એટલે એને વડોદરા ભણવા માટે મોકલ્યા. સંગીત
કળા એને શીખવાડી ડોસાભાઈએ, અને એનું નામ રાખ્યું હાથી. શું નામ રાખ્યું? હાથી નામ રાખ્યું, હાથી. પછી તો વડોદરામાંથી સંગીત કળા શીખીને નિષ્ણાત થઈને આવ્યા અમદાવાદ. પછી એક દિવસ મહારાજના દર્શન કરવા માટે ગયા હશે ડોસા તાઈ, આ છોકરાને ભેગો લેતા ગયા અને મહારાજના દર્શન કર્યા. મહારાજ તો બધું જાણે છે છતાં પણ પૂછ્યું બાળક કોણ છે, શું કાંઈ છે. ડોસાભાઈ કીધું કે આવી રીતે મારી પાસે આવ્યો છે, સમજાને. એનો કોઈ મા બાપ છે નહીં, હતા ગુજરી ગયા છે. મારો ભાણેજ છે, એની પાસેથી મને આ મળ્યો છે, એટલે આ મારો ભાણેજ છે. મહારાજ કે પણ એના મા બાપ ક્યાં છે? તો કે તો નાનપણમાં ગુજરી ગયા છે. અચ્છા. મહારાજ કેમ કરો, મા બાપ છે નહીં એના, કોઈ નિરાધાર છે, અમારી પાસે મૂકી જાઓ ને અમે સુખી રાખશું. એ બાળકને અમે સુખી રાખશું. અને મહારાજ કે ગાન કળામાં કુશળ છે ને કીર્તન શીખવાડશો ને અમને કીર્તન સાંભળવાનો શોખ બોરો. મહારાજ કે સમજા ને, એ કીર્તન સંભળાવશે. મુસલમાન જાતો, મુસલમાન બાળકને મહારાજ પોતાની પાસે રાખે છે. જુઓ, મહારાજ કે અમે એને સુખી રાખશું, તમે મૂકી જાઓ. ડોસાભાઈ કે કાંઈ વાંધો નહીં મહારાજ, મારી પાસે આમને આમ છે. ગયેલો પછી મહારાજે પણ પ્રેમાનંદ સ્વામીને કેટલીક ગાન કળા શીખવાડી, પછી એને દીક્ષા પણ આપી દીધી. હો, સાધુ બનાવી નાખ્યા. પ્રેમાનંદ સ્વામી નામ રાખ્યું. ગાન કળામાં કુશળ છે. હો, એટલે અવારનવાર ભજન કરે. પણ જાત તો મુસલમાન જ બધા માને ને. બીજો કાંઈ વાંધો નતો અડવા કરવામાં, પણ પંગત બેહે ને ત્યાં છેટા બેસતા, ત્યાં સંતોની હારે નહીં, જુદા બેસી અને જમી લેતા. આ પરિસ્થિતિ પ્રેમાનંદ સ્વામીની હતી. સાધુ થયા પછી પણ સંપ્રદાયની કેટલીક વાતો એવી છે તમને ખબર ન હોય. વર્ણાશ્રમનો ધર્મ આજે તો ઘણો બધો માઠો થઈ ગયો. તેથી એવો જોરદાર હતો વર્ણાશ્રમનો ધર્મ. ખબર હે મને? હા બરે, બીજાને કોઈ ખાતા નહીં ગણબી, કોઈનું ન ખાતા. લ્યો હવે ઢીલું કરી નાખ્યું બહુ. કેટલા તો કોઈનું નથી મૂકતા, હવે બધા ન હોય ભલે. હવે શ્રીજી મહારાજ બધાનું જમે, બધાને ઘરે જાય. કોઈક જો પટેલબાઈ થાળ બનાવ્યો તો મહારાજ જમે. જમતા કે ન જમતા વાતોમાં આવે આપણું બધું. એટલે શ્રીજી મહારાજ વટલાયેલા કહેવાય. શું કહેવાય? વાત તમે સાંભળો. શ્રીજી મહારાજ સંતોની પંગતમાં પીરસવા જાતા, પણ બ્રહ્મચારીઓની પંગત થાય ને તો મહારાજ પીરસવા ન જતા. મહારાજ અડી જાય તો બ્રહ્મચારીઓથી જમાતો નહીં. બોલો, હા, બ્રહ્મચારીઓ ના જમે. એટલે બ્રહ્મચારીઓને મહારાજના હાથનો પ્રસાદ મળતો નહીં. જેટલા બ્રાહ્મણમાંથી થાય ને એ બ્રહ્મચારી થાય. તો કેટલાક બ્રહ્મચારીઓ એમ જાણ્યું કે મહારાજના હાથનો પ્રસાદ ના મળે તો એ એક પદવી નીચે આવ્યા. બ્રહ્મચારી પદવી છોડી અને સાધુ, જો ગોપાળાનંદ સ્વામી ને બધા સાધુ થયા હતા. હકીકતમાં બ્રાહ્મણ હતા. બ્રાહ્મણ હોય બ્રહ્મચારી થાય, પણ મહારાજનો હાથનો પ્રસાદ મળે એટલા માટે શું થયા હતા? સાધુ થયા હતા. એક પદવી નીચી આવી. સાધુ કરતા બ્રહ્મચારીની પદવી ઊંચી છે, કારણ કે બ્રાહ્મણ હોય જ બ્રહ્મચારી થાય. એટલે આવું હોય છે. અને મહારાજ પોતે હલાવતા, મહારાજ ના એને પાડતા. સમજાય કે નહીં? આ લોકની વ્યવસ્થા છે એ પ્રમાણે પાડવી એ શ્રીજી મહારાજ પાસે સિદ્ધાંત હતો પાછો. સમજાય ને? આ લોકની વ્યવસ્થા પ્રમાણે રહેવું. મહારાજના હાથનો જેને પ્રસાદ મળે એ બ્રહ્મચારી પદ છોડી અને સાધુ થતા અને સંતોની પંગતમાં મહારાજ પીરસતા. બ્રહ્મચારીઓની પંગતમાં પીરસવા ગયા ને એમ મહારાજ બહુ લગભગ તમને જોવા નહીં મળે. એટલે પ્રેમાનંદ સ્વામી અડતા ખરા, રહેતા બધા બધું, પણ જમવા ટાણે પંગતમાં થોડાક અલગ બેસીને ભોજન જમતા. આવું ચાલતું હતું. કેટલા વર્ષો નીકળી ગયા હશે. પછી એકવાર પ્રસંગ એવો બન્યો કે સેવલ ગામનો ઓલ્યો સેવકરામ બ્રાહ્મણ કોઈ કારણસર પોતાનું વતન છોડી અને પાવાગઢ રહેવા ગયેલ. પાવાગઢ આખું કહેવાય છે ને, એ ત્યાં પછી રહે છે. પછી એને એક ઈચ્છા થઈ કે જિંદગીમાં એકાવરા દ્વારિકાની યાત્રા તો કરીએ. દ્વારિકાની યાત્રા કરીશ તમે બધા?
ઘણા કરી આવ્યા હશે, ઘણા બાકી હશે. જો આપણા કચ્છમાં એક નારણ સરોવર મોટું તીર્થ, એ છે અયોધ્યા કે વૃંદાવનથી બધા સાધુ સંતો દર્શન કરવા એકવાર તો આવે જ નારણ સરોવરના. કારણ કે એ તીર્થ છે ને સૃષ્ટિ વખતનું એ તીર્થ છે. અને બીજું ગુજરાતમાં દ્વારિકા, એની યાત્રા કરવા માટે આખા ભારતભરમાંથી સાધુ સંતો આવે, ગ્રસ્તો આવે ઘણા બધા. આ બ્રાહ્મણને વિચાર થયો કે દ્વારિકાની યાત્રા કરી આવીએ. કે એના ઘરના બે જ જણા હતા. એક જ બાળક થયો, એને મૂકી દીધો. પછી સંતાન કોઈ થયું જ નહીં. એને જી હોય તે પછી એની જિંદગીમાં સંતાન નથી થયું. પછી પસ્તાવો તો ઘણો થયો, પણ હવે પછી કઈ થાય તો નહીં. બાળકને ક્યાં ગોતવા જાય ગયો, પછી કાંઈ ન થાય. દ્વારિકાની યાત્રા કરી અને પછી વળતા એને વિચાર થયો કે ગઢડામાં સ્વામિનારાયણ બહુ સમર્થ છે, તો હાલો એના દર્શન કરવા જઈએ. એટલે એ બ્રાહ્મણ ગઢપુરમાં આવ્યા છે પોતાના પત્ની સહિત. શ્રીજી મહારાજ મોટી સભા ભરીને બેઠા હતા. એ સંતો એક સાઈડમાં બાયું બધા મહારાજને વંદન કર્યા, પ્રણામ કર્યા. બાઈ હતા બ્રાહ્મણ બાઈ, તો બાઈની સભામાં બેઠા અને બ્રાહ્મણને મહારાજ આગળ બેસાડ્યા. કોઈ નોલા માણસ આવે મહારાજ એનું સ્વાગત કરતા. ભૂદેવ છે, સભામાં આગળ બેવાને લાયક છે. મહારાજ આગળ એને બેહાર્યા. અને શ્રીજી મહારાજે પૂછ્યું, ભૂદેવ ક્યાં રહો છો? તો કે પાવાગઢ રહું છું. મૂળ ગામ તો સેવલ હતું, એ છોડી અને પાવાગઢ રહેવા ગયેલા છે, એટલે પાવાગઢનું નામ દીધું. મહારાજ કે કઈ ભણ્યા છો? ભણ્યા છો? તો કે ભણ્યા તો કઈ નથી. ગયો અચ્છા, ભણ્યા વગરના છો કઈ? એમ કઈ કીર્તન આવડે બોલતા? કીર્તન તો કીર્તન શીખ્યો. જો આપણા વડવાઓ ઘણા ભણ્યા નતા, પણ કીર્તન બહુ બોલતા. ખબર, કોસ હાંકતા એમ રાત્રે લલકાર્યા કરે, કામ કરતા કરતા. અભણ હતા છતાં પણ બીજા પાસેથી સાંભળી કીર્તન મોઢે કરી લેતા. મહારાજ કે ભૂદેવ કઈ કીર્તન આવડે? તો કે હા, માતાજીના છંદ આવડે. કયો તો સંભળાવું. મહારાજ કે સંભળાવો, અમારે માતાજીના છંદ સાંભળવા છે. મહારાજ અંતર્યામી, એટલે ગમે એવો માણસ આવ્યો ને એની સાથે, ભલે આખી સભા બેઠી હોય ને એની સાથે મારે ચર્ચા કરે. એટલે બ્રાહ્મણ સરસ લલકારી, રાગ હારો હતો, સમજાના છંદ બોલ્યા હોય. હે માજી તારે ગરબે રમવાયાવો, ભવાની માં કાળ કારે લોલ. માજી તારા મુખની મરોડતા જોઈ, હરાણો ગર્વ ચંદનો રે લોલ. માજીએ મુખડું જોવા કાજ, આવે છે કુંવર નંદનો રે લોલ. જો માતાજીના ઉપાસક શું કે, કૃષ્ણ છે તારું મોઢું જોવા માટે આવે. કારણ કે એને સર્વસ્વ માતાજીની ઉપાસના હોય, એટલે કૃષ્ણ પણ માતાજી પાસે આવે. આવું બધું પદ બોલ્યા. એ આખી સભા સાંભળ્યું. મહારાજ સાંભળીને બહુ રાજી થયા. સભામાં પ્રેમાનંદ સ્વામી આગળ જ બેઠા હતા. હો, મહારાજ કે સ્વામી, આ ભૂદેવે ગાયું ને એવા ને એવા દ્રઢ રાગ વાળું તમને કીર્તન આવડે? પ્રેમાનંદ સ્વામી કે આવડે મહારાજ. હો, મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ મારી સામે બેહો ને તો મને આવડે. સમજાના? મહારાજ ઢોલિયા ઉપરથી ઉતરી અને બિલકુલ પ્રેમાનંદ સ્વામી સામે જોઈને બેઠા. હો, તમને જોતો જાઉં ને કીર્તન ગાતો જાઉં એમ. મહારાજની સામે જોઈ અને મહારાજની મૂર્તિનું વર્ણન કરતા. જો કીર્તન તો ઘણા કવિઓ રચશે, સમજ્યા કે નહીં, પણ આ એક રચનાની મજા જુઓ તમે. ભગવાન સામે બેઠા છે, પ્રગટ પુરુષોત્તમ નારાયણ, અને પોતાના કવિત્વની શક્તિથી એક સરસ મજાનું પ્રેમાનંદ સ્વામી આ પદ ગાયું. સમજાના? વંદુ સહજાનંદ રસ રૂપ, અનુપમ સારને રે લોલ. જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ. પ્રેમાનંદ સ્વામી તો મંડી પડ્યા ગાવા માટે. 8 પદ ગાઈ નાખ્યા.
હે આખી સભા આંબરા કરે, વાજિંદ્રો વાગ્યા કરે, 8 પદ ગાયા. મારે સાંભળીને બહુ રાજી થયા હો. વળી બ્રાહ્મણને કીધું, ભૂદેવ છંદ બહુ સારા આવડે છે તમને, આનાથી બીજો કંઈક આવડે છે? ભૂદેવ કે હા મહારાજ. બોલો બોલો મહારાજ. કે બોલો. વળી બ્રાહ્મણે બીજો છંદ શરૂ કર્યો હો. હે મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે. હવે નથી આવડતું, એની વાહે શું હશે ઈ. ઈ સાંભળીને વળી મહારાજ પ્રેમાનંદ સ્વામીને કે સ્વામી આવા ને આવા રાગનું કીર્તન તમને આવડે? તો કે હા મહારાજ આવડે. કે સાંભળો, સંભળાવો. અને પ્રેમાનંદ સ્વામી ગાયું. કયું ગાયું કોતુજી તમને આવડે છે કોઈને કીર્તન? કયું ગાયું? માં પાવાથી ગઢથી ઉતર્યા એ રાગનું. પ્રેમાનંદ સ્વામી બોલે છે, પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ સહજાનંદ સ્વામી, જેને ભાજતા છૂટે કર્મ સહજાનંદ સ્વામી. એના 8 પદ પ્રેમાનંદ સ્વામી કે હે મહારાજ વનમાં ફર્યા, વન પર્વતમાં ફર્યા, બાલ યોગી પણ ફર્યા, કપડા વિના ફર્યા ને 8 પદ બહુ મજાના ચરિત્રનું પદ છે.